ઇઝરાયલ વચ્ચે યુદ્ધનું દરેક કલાકમાં વધુ ઉગ્ર જતું બની રહ્યું છે. ઈરાને ફરી એક વખત ઇઝરાયલ ઉપર બેલિસ્ટિક મિસાઇલ છોડી છે, જેને કારણે ઇઝરાયલના બેરશેબા શહેરમાં ભીષણ આગ લાગી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે. ઈરાને ઇઝરાયલમાં માઇક્રોસોફ્ટના મકાન પર પણ હુમલો કર્યો હતો, જ્યારે ઇઝરાયલના લશ્કરી મથકને પણ નિશાન બનાવ્યું હતું. દરમિયાન ઇઝરાયલે ઈરાન પર એક સાથે 60 ફાઇટર જેટથી હુમલો કરીને બદલો લીધો હતો, જેમાં એક સાથે 120 બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા. આ તરફ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને બધાને ચોંકાવી દીધા. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ સીધા યુદ્ધમાં પ્રવેશવા માટે 2 અઠવાડિયાની રાહ જોશે. Now, regarding the ongoing situation in Iran, I know there has been a lot of speculation amongst all of you in the media regarding the president's decision-making and whether or not the United States will be directly involved. In light of that news, I have a message directly from the president, and I quote, "Based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks." That's a quote directly from the president for all of you today. So the president is always interested in a diplomatic solution to the problems and the global conflicts in this world. Again, he is a peacemaker in chief. He is the peace through strength president. And so if there's a chance for diplomacy, the president's always going to grab it. But he's not afraid to use strength as well, I will add. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રશિયાએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. ક્રેમલિને સ્પષ્ટપણે કહ્યું કે ઈરાનમાં શાસન પરિવર્તન વિશે વાત કરવી પણ ખતરનાક છે. રશિયાના મતે ખામેનીની હત્યા અંગે જે અટકળો લગાવવામાં આવી રહી છે તે અત્યંત ગંભીર છે અને જો કોઈ દેશ આ દિશામાં કોઈ પગલું ભરશે તો તેનું પરિણામ સહન કરી શકશે નહીં. ક્રેમલિને કહ્યું છે કે ઈરાનમાં શાસન પરિવર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જો સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીની હત્યા કરવામાં આવે છે તો તે પેન્ડોરા બોક્સ ખોલશે. રશિયન પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે જો આવું થશે તો તે સમગ્ર વિશ્વ માટે અત્યંત ખતરનાક હશે. રશિયાએ કહ્યું છે કે જો ઈરાનમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો તે વિશ્વ માટે વિનાશક બનશે.